10 લીટર ગૌમૂત્ર અને 10 કિલો છાણ. આમાં આ 10 કિલો છાણ અને 10 કિલો ગૌમૂત્ર, ચણાનો આટો અને 1 કિલો અડદનો આટો, એમ કરીને 200 લીટર પાણીમાં સીતાફાળાની માટી નાખી અને આ જીવામૃતમાં બનાવું છું. આ જીવામૃત છે એટલે 48 કલાકમાં જીવામૃત થઈ જશે. પછી આ 200 લીટર પાણી છે એમાં ગૌમૂત્ર ભેળવી અને ઘનજીવામૃત બનાવવા માટે થઈને આમાં જીવામૃત છે. પછી આ પણ ગૌમૂત્ર છે. આ ગૌમૂત્ર છે અને આ મારું મોડલ ફોર્મ છે. આ મારું મોડલ ફોર્મ છે. ખેડૂતનું નામ છે ઠાકોર ભેમાજી સોમાજી ગામરોડા અને ફાર્મનું નામ છે જય જીધણમાં ફાર્મ. હવે આ મેં મારા આ બનાવ્યું છે બીજા અમૃત. આ બીજા અમૃત છે અને ફોટો આ બધું આ નિમાસ્ત્ર છે. આ નિમાસ્ત્ર છે અને આ પણ છે 10 પરણી અરગ. આ એટલે આ મેં મારા ખેતરમાં અને મારા ઘર પૂરતું હું આ બધું વાવેતર કરવા માટે થઈને હું 10 પરણી અરગ છોટું છું. બીજા અમૃતનો પટ આપી અને બીજા અમૃત મારા વાવેતર કરવા માટે થઈને બીજા અમૃત રાખું છું. નિમાસ્ત્ર પણ છોટવા માટે રાખું છું અને આ ઘનજીવામૃત બનાવ્યું છે એમાં પાણીથી આ નળી મૂકું છું મેં. એટલે આના લીધે આપણા ખેતરમાં ઘનજીવામૃત પહેલું વાવેતર કરવા માટે આ ઘનજીવામૃત બનાવ્યું છે. અને આ આવી તરહની હું મારા ખેતરમાં ખેતી કરું છું, લોકોને પણ શીખવાડું છું. અને આ ગૌમૂત્ર છે ને આમાં ગૌમૂત્ર છે, આમાં ગૌમૂત્ર છે અને આમાં પણ હું બધું ભેગું કરી અને આપણે 48 કલાક રાખવાનું હોય તો 72 કલાક રાખવાનું હોય તો આ જે પ્રમાણે જેમ પેલું આપણે જરૂર પડે એ પ્રમાણે આમાંથી લઈને હું મારા ખેતરમાં છોટું છું. પછી આ ફળ ઝાડ થાય પણ એમાંય પણ હું આ જીવામૃત આવું છું. એટલે બીજા ખેડૂતોને લોકોને હું મારે આ પ્રાકૃતિક ખેતી તો હું છેલ્લા 10 વર્ષથી 5 વર્ષથી હું કરું છું. કેમ કે વડતાલ તાલીમ લીધી હતી, શંખેશ્વર તાલીમ લીધી હતી અને ભાઈ આ અડાલજ ચોકડી ત્યાં પણ અમદાવાદમાં પણ મેં તાલીમ લીધી હતી. એટલે આ બધી પ્રાકૃતિક ખેતી હું બીજા લોકોને શીખવાડું છું, મારા ખેતરમાં કરું છું અને બીજા લોકોને પણ બધાને આ માર્ગદર્શન આપું છું. એટલે પ્રાકૃતિક ખેતી હોવું કરો અને આપણા ઘર પૂરતું અને બાગાયત ખાતામાં પણ આપણને બહુ સહાય આલે છે. એટલે બધા દરેક ખેડૂતને આપણા સરકાર એવું કહે છે PM સાહેબ કે તમે દરેક ખેડૂત પ્રગતિશીલ ખેડૂત છો અને આવક બમણી કરો. એના માટે થઈને આપણા સાહેબની જે ગુજરાત રાજ્યના રાજ્યપાલ સાહેબ અને PM સાહેબના સરકારમાં જે બેઠેલા સરકાર સાહેબ મોદી સાહેબે અને દરેક ખેડૂતને સહાય આપવાનું કહ્યું છે. એટલે તમે પણ આ પ્રાકૃતિક ખેતી કરો, તમારા માટે એક દેશી ગાય રાખો અને બીજા અમૃત, નિમાસ્ત્ર, ઘનજીવામૃત આવા આયામો અસ્ત્રો કરી અને તમારા ખેતરમાં તમે છોટો તો આમાંથી આપણી જમીન સુધરે, આપણું સ્વાસ્થ્ય સુધરે. બીજા લોકોને પણ આપણે આ આત્મા પ્રોજેક્ટના માણસોને બીજા ખેડૂતોને આપણે વાત કરીએ કે અને જેમ બને એમ પ્રગતિશીલ આપણી આવક બમણી થાય માટે આ આપણે આપણા મોડલ ફોર્મમાં આપણે બીજા લોકોને શીખવાડે. બોલો ભારત માતા કી જય, ગૌ માતા કી જય.